શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કેન્સર જેવા રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી ભવિષ્યની પેઢીને બચાવવા પ્રાકૃતિક ખેતી અને પાણીનું સંરક્ષણ અનિવાર્ય છે તેવું મંત્રી પ્રવીણ માળીએ કહ્યું। રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત કૃષિ મેળો પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોએ પોતાના અનુભવો રજૂ કરી સૌને પ્રેરણા આપી। પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। આજે બનાસકાંઠા જિલ્લાનો કૃષિ વિભાગ દ્વારા કૃષિ સંવાદ પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે પ્રદર્શન પણ જોઈ શકે, સાથે એની માહિતી પણ મેળવી શકે, ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી પણ કરી શકે અને જે નરેન્દ્રભાઈનું સપનું છે એવા પોતાની આવક બમણી ખેડૂત કરી શકે તે ઉદ્દેશથી આજે ટેટોડા મુકામે કૃષિ સંવાદ યોજાયો છે। ખૂબ લોકોએ ભાગ લીધો છે। અનેક લોકો પોતાના જીવનમાં કૃષિ ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતી કરીને જે રીતે આવક મેળવી રહ્યા છે તે લોકોના આજે સંવાદ પણ થયો અને સૌથી અગત્યની વાત છે કે આવનારી પેઢી માટે સારી જગ્યા આપીને જશે એવા સંકલ્પ સાથે આજે સૌ ભેગા થયા અને આજે આ સંકલ્પ સાથે છૂટા પણ પડ્યા છે।